આકૃતિની રીત સહસંબંધાંક શોધવાની કુલ 3 રીતમાં પહેલી રીત તો જોઈ વિકર્ણ આકૃતિની રીત કે જેમાં માત્ર ને માત્ર આપણને બે ચલ વચ્ચેનો સંબંધ આલેખ દોરી નક્કી થાય કે સંપૂર્ણ સહસંબંધ છે, આંશિક સહસંબંધ, એમાં ધન ઋણ કે સહસંબંધનો અભાવ, બરાબર? તો માત્ર ક્યાંથી નક્કી થાય? દોરે. પણ પરફેક્ટ જવાબ લાવો હોય કે r બરાબર જેમ આપણે કીધું હતું ગઈ વખતે કે 0.70 કે પરફેક્ટ 1 કે -1, તો એવું કંઈ નક્કી ન થાય. જે આપણી વિકર્ણ આકૃતિની રીતની મુખ્ય મર્યાદા છે કે કોઈ ગાણિતિક સૂત્ર વપરાતું ન હોવાથી તેમાં માત્ર પ્રકાર નક્કી થાય છે કે સહસંબંધ કયા પ્રકારનો છે. બાકી એનો સ્પષ્ટ જવાબ મેળવવો હોય તો આપણી જોડે બે રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, આના સિવાયની ત્રીજી રીત સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતમાં સ્પષ્ટતા પહેલા સમજીએ તો સૂત્ર વૈકલ્પિક આપણી જોડે 3 સૂત્ર છે. એમાંથી પહેલા સૂત્રની ચર્ચા આપણે કરશું, જેમાં બે ચલ વચ્ચેનો સહસંબંધ શોધવામાં આવે તો સૌથી પહેલા શું શોધવાનું? તો કે x બાર અને y બાર. શું શોધવાનું? x બાર અને y બાર. x બાર આપણે ધોરણ 11, 10, 9 દર વખતે શોધતા આવ્યા છે કે x બાર કઈ રીતે શોધવો. તો કે x બાર સિગ્મા x n. સિમ્પલ સૂત્ર છે. y બાર આપણા માટે નવું છે. તો y બાર એ જ રીતે આપણે આવું શીખ્યા છો, કદાચ નીચલા ધોરણમાં આપણને શીખવાડેલું છે કે કોઈ પણ ચલનો બાર શોધતા હોય તો એ ચલના જેટલા પણ અંક છે, સંખ્યાઓ છે, એનો સરવાળો કરો, એના ભાગ્યે એ જે કુલ સંખ્યા છે એ મૂકી દો. મતલબ એને સરેરાશ અથવા તો સરાસરી, અગાઉના નીચલા ધોરણમાં તો એનો સાચો શબ્દ સરાસરી હતો, પછી સરેરાશ અને પછી મધ્યક તરીકે બોલ્યા આપણે. તો તમારે ધોરણ 9 અને 10 અને 11 માં આપણે x બાર y બાર માટેની વિસ્તૃત ચર્ચા કરી લીધી છે. એટલે x બાર સિગ્મા x n, y બાર સિગ્મા y n. બરાબર? x બાર અને y બાર શોધવાનું સૌથી પહેલા તો જો અહીંયા આપણે દાખલા ઉપરથી જ બધું વિસ્તૃત જોવાનું, છતાં થોડી થિયરિકલ વાત કરી પછી આપણે દાખલા પર જઈશું. x બાર અને y બાર ની વાત કરીએ તો દાખલામાં બે ચલ આપ્યા હોય, બે ખાના હોય, એમાં પહેલું x અને બીજું y ધારીને જ આપણે x બાર y બાર સૌપ્રથમ શોધીએ. x બાર y બાર શોધી નાખો, એના જવાબ ઉપરથી નક્કી થાય કે મારે 3 સૂત્ર જે છે એમાંથી કયું સૂત્ર વાપરો. આ બાંધી દીધેલો કે ફરજિયાત ધોબી બેહાડેલો નિયમ નથી. એવું તમને લાગે કે સાહેબ 3 સૂત્ર છે, મને પહેલું સૂત્ર યોગ્ય લાગે છે, એનાથી મને જલ્દી આવે છે એ વાપરીશ, અથવા બીજું ત્રીજું તમને યોગ્ય લાગે એ રીત વાપરી શકો. પણ નિયમ અનુસાર બોર્ડમાં ક્યાંય ખોટું પડતું નથી માટે આપણે વાપરી શકીએ. બાકી નિયમ અનુસાર, પાઠ્યપુસ્તક અનુસાર x બાર અને y બાર પહેલા શોધવાનો, એનો જવાબ જો સ્પષ્ટ આવે એટલે કે પૂર્ણાંકમાં આવે, કદાચ એમાં ન ખ્યાલ આવે તો પોઈન્ટમાં ન આવે, એટલે પોઈન્ટ ન હોવો જોઈએ, ટુ ધી પરફેક્ટ કે 172 કે 170, તો x બાર અને y બાર શોધ્યા પછી એનો જવાબ પોઈન્ટમાં ન આવતો હોય, એટલે કે સ્પષ્ટ અથવા તો પૂર્ણાંક આવતો હોય, ત્યારે મારે આ સૂત્ર વાપરવાનું છે. જેમાં સૂત્ર શું છે અગાઉ આપણે આવી ગયેલું છે, તમે જોયો છે તો 11 માં ધોરણમાં જ આપણા આગલા ધોરણમાં કે x બાર અને y બાર જેને વિચલન તરીકે આપણે બોલતા, જેનો એક વિકલ્પ પણ આવતો ચેપ્ટર નંબર 5 માં, બરાબર? તો સિગ્મા x x બાર y y બાર, તો આ જે છે એની સમજણ લઈએ તો કે x માંથી x બાર બાદ કર્યો હોય એ ખાનું, y માંથી y બાર બાદ કર્યો એ ખાનું, એ બેનો ગુણાકાર અને ગુણાકાર કર્યા પછી એનો સિગ્મા એટલે કે સરવાળો કરવાનો, એ ખાનાને ઉપર અને છેદમાં ઇન્ટુ રૂટ એટલે કે વર્ગમૂળમાં સિગ્મા x x બાર સ્ક્વેર, એટલે કે x x બાર નું ખાનું બન્યું એનો સ્ક્વેર કરવાનો, એનો સરવાળો અને એનો વર્ગમૂળ. એ જ રીતે y બાર સ્ક્વેર એનો સરવાળો અને વર્ગમૂળ. અહીંયા કદાચ નો ખ્યાલ આવે તો આપણે દાખલા ઉપર જોવાનું છે, જેનાથી વિસ્તૃત અને વધુ જ ખ્યાલ આવશે. તો સૌથી પહેલા આપણે જે 11 માં હું તમને શીખવાડતો કે x અને y
બે ખાના આપ્યા હોય એના પર કેટલા ખાના બને એ ખબર હોય ને, ખાનાની સમજણ હોય એટલે સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જાય કેટલા ખાના બનાવવાના, અને ખાના બનાવ્યા પછી સૂત્રમાં કિંમત મૂકવાની જ રહે, બરાબર? તો કે x અને y બે એકું હોય, કયું ખાનું બનાવવાનું? તો કે x - x બાર, આ એક ખાનું. પછી ચોથા નંબરનું ખાનું કયું? તો કે y - y બાર, બરાબર? કઈ રીતે બનશે તો સમજી શકાય હોય, x ના જેટલા આંકડા હોય એમાંથી x બાર નો જવાબ આવે બધું બાદ કરતો જવાનું. એ જ રીતે y - y બાર એટલે y ના બધા આંકડામાંથી y બાર નો જવાબ બાર. પછી પાંચમું ખાનું કયું? તો કે ત્રીજું અને ચોથા ખાનાનો ગુણાકાર એટલે કે x - x બાર y - y બાર, એટલે કે સૂત્રનો અંશ થયો, બરાબર? છઠ્ઠું ખાનું કયું? તો કે x - x બાર સ્ક્વેર એટલે કે ત્રીજા ખાનાનો વર્ગ. અર્થ શું થયો એનો? કે છેદમાં મારે જે સિગ્મા x - x બાર સ્ક્વેર મૂકવાનું, એમાં છઠ્ઠું ખાનું મૂકવાનું. પછી સાતમું ખાનું y - y બાર સ્ક્વેર એટલે કે છેદમાં જે y - y બાર સ્ક્વેર એ બરાબર? અહીંયાથી ખ્યાલ આવે તો ઠીક, ને દાખલામાં આપણે વિસ્તૃત સમજણ લેવાની છે. આ એક દાખલો જોશું એટલે આ સૂત્રની મદદથી કઈ રીતે આપણો એક દાખલો સહસંબંધાંક શોધવાની કાલ્પનિક ગુણનપ્રકારની રીત એની સ્પષ્ટતા અહીં ક્લિયર થઈ જાય, બરાબર? એટલે ખાસ સમજશું જેમાં આવા બે ખાના આપણને આડા આપ્યા હોય જેને ઊભા દર્શાવી, પહેલું ખાનું જે છે એને x તરીકે અને બીજું ખાનું જે છે એને y તરીકે લઈ, પછી મેં જેમ કીધું કે x અને y બે ક્લિયર આઉટ લેખા પછી ઊભા x બાર અને y બાર સૌપ્રથમ શોધો. એટલે x બાર અને y બાર શોધવા માટે x ના અંક જે છે એનો સરવાળો એટલે કે અહીંયા આપણે અગાઉ લખી નાખ્યું છે 1169, એના ઉપરથી આપણને x બાર મળે. x બાર નું સૂત્ર આપણે અગાઉ બે વખત જોયું છે કે x બાર બરાબર સિગ્મા x n, તો કે સિગ્મા x n કરવાનું. તો સિગ્મા x એટલે કે 1169 છેદમાં n એટલે શું? તો કે આપેલા અંક 1 2 3 4 5 6 7, તો કે છેદમાં 7, તો કે 1169 ભાગ્યા 7, તો કે x બાર બરાબર કેટલા આવશે? જો જોઈએ કેટલા? 167. તો જો x બાર નો જવાબ 167 છે, મતલબ પરફેક્ટ આવી ગયો છે. તો x બાર પરફેક્ટ છે એટલે અહીંયા આપણે જે વાત કરી હતી કે x બાર y બાર સ્પષ્ટ હોવો જોઈએ, તો એમાં આપણને એક x બાર સ્પષ્ટ મળી ગયો છે. હવે એ જ રીતે y બાર શોધજો. y બાર બરાબર તો કે સિગ્મા y n, આપણને સૂત્ર ખ્યાલ જ છે કે y બાર સિગ્મા y n, જેમાં આપણે y બીજું ખાનું y જેનો સરવાળો અગાઉ કરી લીધો છે 1176 અંશમાં છેદમાં n, તો કે કુલ કેટલા ખાના છે? તો કે કુલ 7 ખાના છે એટલે 7 અંક છે, માટે y બાર બરાબર આપણને મળી જશે 1176 ભાગ્યા 7 કેટલા થશે? 168. તો કે x બાર અને y બાર બેનો જવાબ આપણને સ્પષ્ટ આપી દીધો. એનો અર્થ એવો કે અહીંયા આપણે જે શરત હતી કે x બાર y બાર નો જવાબ પોઈન્ટમાં ન આવે એટલે કે પૂર્ણાંક આવે, તો આ સૂત્રના ઉપયોગથી આપણને r નો જવાબ મળે. તો અહીંયા આપણને r નો જવાબ મળી ગયો છે. તો અહીંયા r નો જવાબ માટે કયા કયા ખાના બનાવવા તેની ચર્ચા આપણે કરી. x અને y એના પછી આટલા ખાના બનાવવાના છે, તો કે પહેલું અને બીજું ખાનું પછી આપણું કયું ખાનું બનશે? તો કે x - x બાર. અહીંયા આપણે કાઉન્સ કરશો તો વધારે યોગ્ય રહેશે. તમે અહીંયા ખાસ કે તમે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે ખાનાની સ્પષ્ટતા, ઘણાને ઊભી લાઈનિંગ કરવાની આદત હોય છે, એ અગાઉથી ન કરવી, એક પછી એક કરે, અથવા તો આદત જ એવી કેળવવી બોર્ડમાં ખાનું બનાવવું, જે ફૂટપટ્ટી લઈને તમે પેન્સિલ વડે દોરો, બરાબર? તો એનો કોઈ માર્ક્સ નથી હોતો. આપણે જે લખાણ છે પરફેક્ટ લખવું, ઊભું, આદત જ પહેલેથી એવી કેળવવી કે લાઇનિંગ ન કરી હોય છતાંય ખાનું બનાવી એવું લાગે, એટલે લખવામાં સ્પષ્ટ રાખવું.
જેમાં x - x બાર આ આપણું ત્રીજું ખાનું છે, જેમાં x ના બધા જ અંકમાંથી x બાર એટલે કે 167 જવાબ બાદ કરવાનો. અહીંયા હું તમારી સરળતા માટે લખી નાખું છું કે x - x બાર એટલે કેટલા? તો કે 167. મતલબ x ના બધા જ ખાનામાંથી 167 બાદ કરશું એટલે કે જો અહીંયાથી ચાલુ કરી તો 170 માંથી 167 બાદ થાય તો કેટલા આવશે? તો કે 3. પછી 169 એમાંથી 167 જાય કેટલા આવશે? તો કે 2. 168 માંથી 167 0 1. 167 માંથી 167 0. પછી 166 માંથી 167 -1. 165 માંથી 167 -2. 164 માંથી 167 -3. અહીંયા એક બાબત નોંધનીય કઈ, અહીંયા 0 સેન્ટરમાં 1 2 3 ઉપર પ્લસમાં આવવા, નીચે માઈનસમાં આવવા ફરજિયાત નથી. આપણા ધોરણ 10 માં એવું થતું કે જ્યારે મધ્યક શોધતા ત્યારે યુએ વાળી રીતમાં સેન્ટરમાં 0 કરીને ઉપર માઈનસમાં નીચે પ્લસમાં આવતું. એવું અહીંયા ફરજિયાત નથી. અહીંયા આપણા બાય ચાન્સ આવા અંક આવેલા છે એટલે આમાં ખાસ કાળજી દાખવશું કે આવું હોવું ફરજિયાત નથી. આનો સરવાળો કરવાનો, અહીંયા આ ફરજિયાત છે, આનો સરવાળો 0 આવવો જોઈએ તો જ આ x - x બાર ની રીત ગણાય. બરાબર? આ ખાનું બનાવ્યા પછી આપણું ચોથું ખાનું y - y બાર એટલે કે y ના જેટલા પણ અંક છે એમાંથી એટલે કે આ બધામાંથી y બાર નો જવાબ 168 બાદ કરવાનો થશે એટલે y - 168 એટલે y ના બધા અંક સાથે 172 - 168 પ્લસ 4 168 - 168 0 170 - 168 2 168 - 168 0 165 - 168 -3 167 - 168 -1 166 - 168 -2. જો અહીંયા આ ભાગમાં આપણે એવું થયું હતું કે સેન્ટરમાં 0 કરીને 1 2 3 પ્લસમાં ઉપર અને 1 2 3 માઈનસમાં નીચે. અહીંયા એવું કાંઈ થયું નથી એટલે અહીંયાથી તમને સમજણ પડી ગઈ હશે કે દાખલામાં માત્ર અહીંયા આકસ્મિક રીતે આવું થયું છે, બાકી કોઈ પણ અંક કોઈ પણ જગ્યાએ આવી શકે. આનો સરવાળો તમે કરો તો ઠીક છે, પણ સરળતા માટે આપણે કેલ્સીમાં GT યુઝ કરીએ છીએ તો GT કરતા અહીંયા આપણને 0 મળવા જ જરૂરી છે. તમે ચકાસણી માટે કરી શકો કે અહીંયા જો 0 જવાબ ન આવતો હોય તેનો અર્થ સમજવો કે મને અહીંયા મળેલા અંકમાં કોઈ જગ્યાએ ભૂલ છે તો તમે ભૂલ શોધી શકો છો. તો અહીંયા 0 આવવા ફરજિયાત છે. આપણું આ ખાનું બની ગયા પછી જે આપણું મેઈન સૂત્ર છે કે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં ઇન્ટુ રૂટ સિગ્મા x - x બાર સ્ક્વેર ગુણ્યા ઇન્ટુ રૂટ સિગ્મા y - y બાર સ્ક્વેર. તો આ ત્રણ ખાના હોવા જોઈએ. તો આપણી જોડે x - x બાર y - y બાર ના ગુણાકારનું ખાનું નથી. મતલબ અહીંયા મેં લખ્યું છે કે આપણું પાંચમું ખાનું કયું છે તો કે x - x બાર અને y - y બાર આ બેનો ગુણાકાર. આ ખાનું એટલે કે આ ત્રીજું અને ચોથા ખાનાનો ગુણાકાર થશે. તો અહીંયાથી ખાનું ખાસ સમજવું, ક્યાંય તમારે હવે x અને y ના ખાનાનો ઉપયોગ નથી. હવે મારે આ બે ખાના જ વાપરવાના છે. તો 3 × 4 12 2 × 0 0 1 × 2 2 0 3 માઈનસ માઈનસ પ્લસ તમે જાતે કરતા હોય ખાસ કાળજી રાખશો. ઘણા નાના અંક જ અહીંયા મળે
માટે જાતે કરવામાં ક્યાંય તમારી નિશાની ભૂલ ન થાય એની કાળજી રાખશો બરાબર એટલે માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 માઈનસ માઈનસ પ્લસ 2 તરી 6 આનો સરવાળો જે છે એ આપણો x - x બાર y - y બાર નો સરવાળો થશે કેટલો થશે 25 તો આ તમારો x - x બાર y - y બાર એટલે કે r બરાબર સૂત્રનો અંશનો જવાબ તૈયાર થયો હજી છેદના બે જવાબ તૈયાર કરવાના બાકી છે મતલબ x - x બાર સ્ક્વેર y - y બાર સ્ક્વેર એટલે કે x - x બાર સ્ક્વેર એટલે કયા ખાનાનો વર્ગ થશે તો કે x - x બાર સ્ક્વેર એટલે કે આપણા ત્રીજા ખાનાનો વર્ગ થશે તો કે અહીંયા આપણને 3 તો કે 3 નો વર્ગ કેટલો 9 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 માટે 0 1 નો વર્ગ 1 માઈનસ 1 છે તો એનો વર્ગ જ્યારે કરવામાં આવે તો પ્લસ 1 જ થાય 2 નો વર્ગ 4 3 નો 9 એનો સરવાળો થશે અહીંયા 28 x - x બાર નું ખાનું જ્યારે બને અથવા તો કોઈ પણ વર્ગ વાળું ખાનું બને ને ત્યારે એના કોઈ અંક માઈનસ માં આવે જ નહીં અને એનો સરવાળો ત્યારે માઈનસ હોય જ નહીં પછી એટલે અહીંયા આપણે આખા ધોરણ 12 માં જો કે 11 માં આપણે ઘણીવાર એની ચર્ચા કરી છે કે કોઈ પણ ખાનું જ્યારે બનાવતા હોય એનો વર્ગ આવે ત્યારે ફરજિયાત પણ એના બધા અંક ધન થઈ જાય એટલે પ્લસ થઈ જાય તો એનો સરવાળો ધન જ રહે પ્લસ જ રહે છેલ્લું ખાનું એ વધે છે કે y - y બાર સ્ક્વેર એટલે કે આપણો ચોથા ખાનાનો વર્ગ એટલે કે y - y બાર સ્ક્વેર ના આ જે અંક એનો વર્ગ કરશો 4 નો વર્ગ કેટલો થશે 16 0 માટે 0 2 માટે 4 0 માટે 0 3 માટે 9 -1 માટે 1 2 માટે 4 આપણે માત્ર વર્ગ કર્યો છે અને આનો સરવાળો કરશો એટલે થઈ જશે 34 અહીંયા આપણું ખાનું ક્લિયર થયું તમારા આ દાખલાની એક ખાસ વાત કહીએ માર્ચ 2019-20 એટલે કે આગળનું સત્ર એમાં તમારો આ જે દાખલો છે એ 44મા ક્રમ પર પૂછાઈ ગયો છે એટલે આ ખાનાનું જો આટલી ગણતરી કરી એટલે બોર્ડના આન્સર કી મુજબ તમારો 2 ગુણ ક્લિયર થયો x બાર y બાર ફરી ચર્ચા કરીએ કે x બાર y બાર શોધવાની સ્પષ્ટતા શું છે તો માત્ર ને માત્ર કઈ રીત વાપરવી એના માટે બાકી આ દાખલામાં x બાર y બાર નો બીજે ક્યાંય ઉપયોગ નથી આપણે જોયું ને r બરાબર સૂત્ર છે તો એમાં ક્યાંય એનો ઉપયોગ થયો નથી આપણે x બાર y બાર માત્ર આ રીત વપરાશે એના માટે શોધીએ છીએ બાકી આન્સર કી મુજબ આટલું ખાનું તમે બનાવો એટલે 5 ગુણના દાખલામાં 2 ગુણ આપણા ક્લિયર થયા હવે આવે આપણા સૂત્રની વાત તો નીચેના ભાગમાં આપણે સૂત્ર r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં ઇન્ટુ રૂટ સિગ્મા x - x બાર સ્ક્વેર ગુણ્યાની જગ્યાએ ઇન્ટુ કરો તો ચાલે સિગ્મા y - y બાર સ્ક્વેર હવે તમને એમ થાય કે સાહેબ આના 2 ગુણ તો બાકીના 3 ગુણ બાકીની બધી ગણતરી માટે હશે તો કે હા તમારા 3 ગુણ જે છે એ અહીંયા r બરાબર સૌ પહેલા તો સૂત્ર જે મૂકો છો એનો આખો એક ગુણ અહીંયા ક્લિયર થાય છે બરાબર તમે એવું જોઈ શકો કે આ આપણા 2 ગુણ માટે આ તમારું જે છે એ 1 ગુણ માટે બરાબર તો અહીંયા r બરાબર સૂત્ર મેળવ્યા હવે કિંમત મૂકવાની રહી આપણે કે મારે કિંમત જે મૂકવી છે એમાં સિગ્મા x - x બાર y - y બાર જે છે એ કયું ખાનું થયું આપણું તો કે 5મું ખાનું તો કે એનો સરવાળો કેટલો થયો તો કે એનો સરવાળો આપણને થયો તો 25 તો કે ખાલી આનો આખાનો સરવાળો આપણે 25 હવે છેદ જ આવી ગયો જો એક જ કિંમત મૂકવાની થઈ છેદમાં ઇન્ટુ રૂટ 28 તો કે સિગ્મા x - x બાર સ્ક્વેર એટલે કે આપણે કયું ખાનું થયું તો કે છઠ્ઠું ખાનું તો કે એનો સરવાળો કેટલો આવ્યો તો કે 28 ગુણ્યા
બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર સ્ક્વેર એટલે કયો ખાનું સાતમું ખાનું એનો સરવાળો કેટલો 34. તો કે જો આપણે સૂત્રમાં 3 જ કિંમત મૂકવાની થઈ, બીજી કોઈ વધારાની ગણતરી નથી. તો કે અહીંયા કિંમત મૂકીએ બરાબર, એના પછી તમારો આ કિંમત મૂક્યાનો કુલ અહીંયા 1 ગુણ થયો. હવે તમે એમ કહે સાહેબ આપણા 5 ગુણમાંથી 4 ગુણ ખાલી આટલામાં થઈ જાય, બે કોષ્ટકના એક સૂત્રનો એક કિંમત મૂક્યાનો. જો તમારી કિંમત સાચી મૂકેલી હશે અને આગળની એક કે બે ગણતરી પછી જવાબ આવે એ જવાબનો 1 ગુણ મળે. અહીંયાની ગણતરીમાં ખાસ આપણી કેલ્સીની વાત છે. અંશ કેવા ને એવા છેદમાં, તો કે છેદમાં ઇન્ટુ રૂટ કરવાના. કેલ્સી ઉપયોગ ખાસ વ્યવસ્થિત કે ઇન્ટુ રૂટ 28 અને 34 બેનો પહેલા ગુણાકાર કરી નાખવાનો. તો કે 28 ગુણ્યા 34 કેટલા થશે? 952. તો જો અહીંયા ઘણા વિદ્યાર્થી આવું કરતા હોય કે 28 નું વર્ગમૂળ કાઢે મૂકે, પછી ગુણ્યા નિશાની કરે, 34 નું વર્ગમૂળ કાઢે મૂકે, પછી બેનો ગુણાકાર કરે. તો આ પ્રોસિજર થોડીક લાંબી લેન્ધી થઈ જાય. એટલે ખાસ આપણે આ બે અંક હોય ને એનો ગુણાકાર કરવાનો અને એને વર્ગમૂળમાં મૂકવાનો. ગુણાકાર કર્યા પછી આપણે અંશના 25 લેવા છેદમાં વર્ગમૂળ 952 એકલું જ કાઢવાનું છે. અને જે આવે પોઈન્ટ પછીના 2 કે 3 અંક જે લખવા હોય છોડ, બરાબર. આપણા નિયમ અનુસાર આપણે પોઈન્ટ પછીના માત્ર ને માત્ર 2 અંક લખીએ છીએ, ત્રીજા અંકમાંથી ટપાડે. એ તમને ખ્યાલ જ છે, આપણે એનો મેળા છે કેલ્સીનો જે નિયમ છે એના અનુસંધાન. 952 નું વર્ગમૂળ કાઢવાનું કેટલો આવશે? 30.85. બરાબર. તો કે હવે આપણે ખાલી એકનું જ વર્ગમૂળ કાઢવાનું, ઓલામાં 2 નું વર્ગમૂળ કાઢીને ગુણાકાર કરી એના પછી કદાચ જે જવાબ આવે ને 30.85 નહીં, થોડો આગો પાછો, કાં તો 30.87 થઈ જાય, કાં તો 30.83 કે 84 થઈ જાય. તો છેલ્લા જવાબમાં માઇનર ફેર કે પાઠ્યપુસ્તકનો ડીટો જવાબ લાવો હોય, બરોબર, તો એવો ન આવે. હવે માત્ર એક જ ગણતરી કે મારે r બરાબર જવાબ જે છે છેલ્લો, તો કે 25 ભાગ્યા 30.85 કરો એટલે છેલ્લો જવાબ ક્લિયર આઉટ થઈ જાય. તો કે 25 ભાગ્યા 30.85 કરો જોઈએ 0.81. તો કે 0.81. તો કે આ જે તમારો જવાબ થયો એનો છેલ્લો 1 ગુણ. આ દાખલામાં એક બીજી વાત કે તમને અર્થઘટન કરવાનું કહ્યું નથી, માત્ર શોધવાનું જ કીધું હતું. સહસંબંધાંક શોધો. માનો કે આ દાખલામાં અર્થઘટન કીધું હોય તો તમારા આ છેલ્લા જવાબમાં 0.81 નો અડધો ગુણ થઈ જાય અને છેલ્લો અર્થઘટનનો અડધો ગુણ થાય. તો અહીંયા એક જગ્યાએ ફેરફાર રહે. તો તમને આપણા આન્સર કીના ગુણભાર મુજબ 5 ગુણનો દાખલો 44 માં ક્રમે ગયા વર્ષે આપણા માર્ચ 2019-20 માં પૂછાયો, એની આપણે ચર્ચા કરી. તો તમે સમજી ગયા છો કે કઈ રીતે દાખલો ગણાય. ખાસ એક સમજજો કે અહીંયા જો અર્થઘટન કીધું હોય તો અર્થઘટન શું હોય તમને થવું જોઈએ ને કે સાહેબ અહીંયા તમે કીધું કે આનો એક ગુણ થયો, અર્થઘટન નથી કીધું. જો અર્થઘટન કીધું હોય તો અહીં સુધી અમે ગણ નાખ્યું. તો અર્થઘટન શું કરવું? તો અર્થઘટન અહીંયા શું થાય તો આપણે યાદ કરીએ ગઈકાલનો પોઈન્ટ. ગઈકાલના પોઈન્ટમાં મેં શું શીખવાડ્યું હતું ને અગાઉના સેશનમાં કે જો તમારો સ્પષ્ટ જવાબ આવે કે મારે પરફેક્ટ જવાબ થાય છે તો શું હશે? તો કે 1. તો એના માટે શું? તો કે સંપૂર્ણ ધન. -1 તો કે સંપૂર્ણ ઋણ. પ્લસમાં પોઈન્ટ તો શું? આંશિક ધન. માઈનસમાં પોઈન્ટમાં જવાબ હોય તો શું? આંશિક ઋણ. અને છેલ્લે જો 0 જવાબ હોય તો સહસંબંધનો અભાવ. તો આપણે જો પ્લસમાં જવાબ છે તો કે ધન સહસંબંધ તો છે, જો 1 હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ. પણ અહીંયા શું છે? પ્લસમાં છે અને પોઈન્ટમાં જવાબ છે એટલે શું આવશે? આંશિક ધન. જો અહીંયા આપણે અર્થઘટન કરવાનું થયું હોત તો આંશિક ધન સહસંબંધ છે બંને ચલ વચ્ચે એવું લખવાનું થાય. તો આ ખ્યાલ આવી ગયો છે તમને. આના પછીની બીજી આની વૈકલ્પિક રીતો છે 2. આ દાખલો તમે 2 રીતથી ગણો તો એનો જવાબ છેલ્લે જતા 0.81 જ આવે.
બીજો જવાબ કરે નહીં. એટલે આના સિવાય બે રીતની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.